તરફ નડિયાદના ઉમેદપુરાની શાળાના વાયરલ વીડિયોને લઈને આચાર્યનો ખુલાસો આચાર્ય દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે। શિક્ષક હાજર નહીં હોવાના વાયરલ વીડિયોને લઈને આચાર્યએ સ્પષ્ટતા કરી છે। શાળાના શિક્ષકો માતા પિતા વગરની દીકરીના લગ્નમાં આશીર્વાદ આપવા ગયા હતા। લગ્નમાં જતા શાળાનો વીડિયો બનાવીને વાયરલ કરવામાં આવ્યો છે। સમગ્ર ઘટનાને લઈને ગ્રામજનો શિક્ષકોના વહારે આવ્યા। અહીંયા નજીકમાં જ સ્કૂલની સામે જ એક દીકરીના એન્ગેજમેન્ટ હતા અને એ આગલા દિવસે આમંત્રણ આપી ગઈ હતી અને એના ઘરેથી પણ આમંત્રણ હતું અને એના ફાધર છે નહીં તો એણે એમ કીધું કે મેડમ સર તમે ખાસ આવજો એટલે આપણને એમ થયું કે બાપ વગરની દીકરી છે તો આપણે એના આશીર્વાદ આપવા આપણે ખરેખર જવું જોઈએ। તો અમે રિસેસના ટાઈમે માત્ર એને આશીર્વાદ આપી અને 5 થી 7 મિનિટમાં અમે રિટર્ન આવ્યા છીએ। અમને બહુ જ જમવાનું પણ એ લોકોએ ફોર્સ કર્યો પણ અમે જમવા પણ રોકાયા નથી અને રિસેસના ટાઈમમાં 10 મિનિટમાં અમે જઈને પરત આવ્યા। હવે ગઈકાલે 19/2/2024 ના રોજ અમારે એક મંગળભાઈ આશાભાઈ વાઘેલા ખાતે અમને દીકરીનો ઓળીનો પ્રસંગ હતો અને એમને આમંત્રણ આપ્યું હતું અને 12:30ની રિસેસમાં શિક્ષકો તો હાજર થયા પણ ખાલી 10 મિનિટ માટે હાજર થયા। હાજર થઈ દીકરીના હાથમાં પૈસા આપી અને પરત આવતા રહ્યા અને રિસેસમાં આવતા રહ્યા। હા રિસેસમાં આવતા રહ્યા પણ આજે ખરેખર જયારે આ વિડીયો વાયરલ કર્યો છે ખરેખર તદ્દન વાહિયાત છે, ખોટો કરેલો છે। શિક્ષકોને એકબીજાને એને હેરાનગતિ કરવા માટે કરેલો છે એ ખરેખર હું એને જાકારો આપું છું। રાજેન્દ્રભાઈ મનુભાઈ વાઘેલા છે એક જાતની એને શિક્ષકો જોડે ફાવતું નથી અને એક જાતિ બીજાને એક જજાની હેરાનગતિ કહેવાય ના શિક્ષકોની બેદરકારી નહીં, શિક્ષકોની બેદરકારી નથી। ટીપીઓને તપાસ સોંપી છે ટીપીઓશ્રીને અને હાલ પૂરતી શિક્ષકો નોટિસ પણ આપવામાં આવી છે કે બની છે એ બધું પ્રાથમિક માહિતી તપાસ આવશે ખબર પડશે। એ આચાર્યને ખુલાસો માંગ્યો છે, આચાર્ય કહેશે કારણ જાણવા મળશે એ મને જાણવા મળશે કારણ એ પછી આપણે એક્શન લઈશું। ચકલાસી તાબા હેઠળ આવેલા ઉમેદપુરાના પ્રાથમિક શાળામાં શિક્ષકો ગુલ્લી મારતા હોય તેવો એક વિડીયો વાયરલ થયો હતો। સમગ્ર મામલે વીટીવી દ્વારા સ્થળ ઉપર તપાસ કરતા ચોક્કસથી જે શિક્ષકો છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે સમગ્ર જે બાબત છે એ ઉપજાવી કાઢેલી છે। જે શાળાના રિસેસનો જે સમય હતો આ દરમિયાન બાજુમાં જ રહેતી એક મા બાપ વિનાની જે દીકરી છે તેને આશીર્વાદ આપવા આ જે શિક્ષકો છે તે લોકો પોતે ગયા હતા અને આ દરમિયાન જ આ વિડીયો ઉતારી તેને વાયરલ કરી દેવામાં આવ્યો હતો, જેને લઈ આજ રોજ ઉમેદપુરાના ગ્રામજનો એકત્ર થઈ અને આ જે શિક્ષકો છે તેમના બચાવમાં ચોક્કસથી આવેલા દેખાઈ રહ્યા છે। તેને વાત કરવામાં આવે કે આ જે રિસેસમાં તે લોકો આ જગ્યા છોડી જે ખાનગી જે પ્રસંગ છે એની અંદર હાજરી આપી હતી, સામાજિકતાને લઈને તેમને હાજરી આપી હતી, ત્યારે સ્કૂલની જવાબદારી કોની થઈ પડે છે। સમગ્ર મામલે હવે જોવું રહ્યું કે જે તંત્ર છે તે કઈ રીતના આગળ પગલાં લે છે। સંદીપ રાજપૂત સાથે વીટીવી ન્યૂઝ, ઉમેદપુરા, ચકલાસી।